સહકાર ગ્રુપ તરફથી અંબાજી સેવા કેમ્પની 2 વર્ષથી સેવા ચાલુ છે. આની પહેલાં જ્યારે અંબાજી ટ્રસ્ટ કેમ્પ ચલાવતું હતું, હવે છેલ્લા 2 વર્ષથી અમારું સહકાર ગ્રુપ કેમ્પ ચલાવે છે અને રોજના 15,000 થી 20,000 માણસો પ્રસાદ લે છે અને પ્રસાદનું મેનુ છે દાળ, ભાત, શાક, બુંદી અને ગાંઠિયા. અને રાત્રે 12:30 પછી સવાર 7 સુધી ચા અને ગાંઠિયા નાસ્તામાં પીરસે છે. કેટલા વર્ષથી બિટ્ટુભાઈ આયોજન કરવામાં આયોજન 17 વર્ષથી કરવામાં આવે છે, પણ એ અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં હતું. લાસ્ટ 2 વર્ષથી અમે કરી છે. સહકાર ગ્રુપ ચલાવે છે લાસ્ટ 2 વર્ષથી. સહકાર ગ્રુપના અમારા 15 થી 20 સ્વયંસેવકો જોડાયેલા છે અને સાથે મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા પણ અમારા ગ્રુપમાં સાથે સંકળાયેલું છે. કેમ્પને કોઈને પ્રસાદ લેવાનો હોય તો ગબ્બર તળેટીની નીચે જ અમારું કેમ્પનું લોકેશન છે. તંત્રનો ફૂલ સપોર્ટ મળે છે અમને. તંત્રનો અહીંયા જે કોઈ બીજા માણસો હોય, મામલતદાર છે કે એવા કોઈ હોમગાર્ડ છે કે ભાઈ ટ્રાફિકની વ્યવસ્થા જળવાય માટે અમને ઘણો તંત્રનો સપોર્ટ મળી રહે છે. હું કલ્પેશ ઉનડકટ, પ્રાંત અધિકારી ધાનેરા. આમ તો હું સમગ્ર વિષયની વાત કરું તો આ ભાદરવી પૂનમનો મેળો છે. માય ભક્તો સંપૂર્ણ શ્રદ્ધા સાથે, આસ્થા સાથે અહીંયા આવે છે. આ અઠવાડિયાનો ધાર્મિક મેળો છે. ગુજરાત સરકાર, બનાસકાંઠા વહીવટીતંત્ર તરફથી માય ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે ખાસ કરીને મારી ફરજ છે જે અહીંયા અંબાજી ખાતે ચાલતા સેવા કેમ્પો છે. આપણે મુખ્યત્વે 4 સેવા કેમ્પો ચાલે છે. એક તો અંબિકા ભોજનાલય છે, આપણું જે મંદિર ટ્રસ્ટ વતીનું ચાલે છે. એક દિવાળીબા ભોજનાલય ચાલે છે અને ખાસ કરીને એક આ ગબ્બર તળેટીનું જે ભોજનાલય છે એ આપણે રાજકોટના દાતા છે પિન્ટુભાઈ, એમના તરફથી 7 દિવસ અહીંયા ભોજનનો કેમ્પ ચાલે છે અને ગુજરાત સરકારના સહયોગથી આ બંને કેમ્પ. મેળાની શરૂઆત થઈ ત્યારથી જ દરરોજના 20-25 હજાર લોકો તો લાભ લેતા હતા, પણ જેમ જેમ સંખ્યા વધી એટલે ગઈકાલની જે હું તમને વાત કરું આશરે 70,000 થી 80,000 લોકોએ આપણે ત્યાં ભોજન લીધું છે. વ્યવસ્થામાં અમારી જિલ્લા વહીવટીતંત્રની સંપૂર્ણ આખી જિલ્લા તંત્ર વહીવટીતંત્રની સમગ્ર ટીમ અહીંયા છે. તમે સફાઈની બાબત લો, પ્રોટોકોલની બાબત લો, કોઈ પાર્કિંગ વ્યવસ્થા હોય, એસટી બસના સ્ટાફ હોય, એમ સમગ્ર કે માય ભક્તો જે યાત્રિકો આવે છે એમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અથવા તો ઓછામાં ઓછા પ્રયાસોથી એ માતાના દર્શન કરી શકે એવો અમારો પ્રયાસ છે. તો અમે છેલ્લા 5 વર્ષથી અમે આ કેમ્પમાં આવીએ છીએ. ગબ્બરની બાજુમાં આ કેમ્પ રાખેલો છે. અહીં જમવાની વ્યવસ્થા ખૂબ સારી રીતે છે. અહીંનો માલસૂર ખૂબ સરસ અને અમને સારું લાગ્યું અને અમે છેલ્લા 5 વર્ષથી અમે આવીએ છીએ. અમે અમીરગઢથી આવીએ છીએ. અમે છેલ્લા 10 જણા જેવા સાથી મિત્રો આવે છે. અહીં અંબેમાની પ્રસાદ બહુ સારી છે અને જોરદાર છે. આ કેમ્પની વ્યવસ્થા ખૂબ જ સારી અને યોગ્યતાપૂર્વક છે. મારું નામ ગીતાબેન છે. ક્યાંથી આવો છો? હું મહેસાણાથી આવું છું. મમ્મીને સાથે લાવ્યા છે અને મારા ભાણોને અમે બધા જોડે કેટલા જણા આવ્યા છો? અમે 5 જણા છે ગ્રુપમાં. બહુ સરસ, બહુ સરસ. સગવડ પણ સારી છે અને આ સહકાર ગ્રુપનું જો જમવાનું જે છે ને ભોજન એ બહુ મસ્ત છે. મમ્મીને પણ અમે અહીંયા જ લાવ્યા હતા જમવા માટે. સ્વયંસેવકો બહુ સરસ સેવા આપી રહ્યા છે. બહુ સરસ છે સગવડ. નામ શું? મારું નામ કાંતાબા. તો કરવા 2 વખત જાય. તમને સગવડ તો ક્યાંય નહીં વાતી. અમારે રાજ્યમાં નહીં વાતી. ચિરાગ જોશી. અત્યારે અહીંયા સુવિધા સારી છે, જમવાનું બી સારું છે, સાફ સફાઈ બી સારું છે અને ભોજન એકદમ શુદ્ધ અને સારું છે. અમે અહીંયા લગભગ મારા 8 વર્ષથી હું આવું છું સડંગ અને અહીંયા હર વખત હું આવું જ છું ગબ્બરે. અહીંયા ભોજન પ્રસાદ એકદમ સારું મળે છે અને સફાઈ બી સારી હોય છે અને સ્ટાફ મિત્રો બી સારા છે અને હરેક સુવિધા સારી આપે છે અહીંયા. આના આયોજન એટલે અહીંયા સૌથી સારામાં સારું આયોજન અહીંયા જ છે. સફાઈથી લગાવીને હરેક વસ્તુમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને અહીંયા લોકો સારી રીતે લોકોને સેટ બી કરે છે અને સાથે બેસાડે બી છે અને જમાડે બી છે. કોઈને એવું નથી કે કોઈને ધક્કા મૂકી આ તે કશું જ નહીં. સારામાં સારી સુવિધા અહીંયા મળે છે. અમને જમવાનું બી એકદમ વ્યવસ્થિત આપે છે આ લોકો.